તબિયત આજે થોડીક સારી નથી અને આપણે વ્લોગે સેટ સાંજના ચાલુ કરી રહ્યા છીએ. હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા વ્લોગમાં. જેમ કે કાલે જ રાતના આપણે રાતોરાત રાધનપુરથી રિટર્ન આવી ગયા છીએ ને આવી ગયા હતા આપણા ઘરે ને આખો દિવસ આપણે આરામ કર્યો, નીંદર કરી અને જે ભક્કી જીરામાં હલરમાં કાઢેલ હતી એ ગરી ગઈ હતી. તેમાં તબિયત થોડી ઘણી હારી ફરી એવા થયા છે અને આવીને જોઈએ તો આપણું ટોલું પણ શેપો વરલ પડ્યું છે. કાકાનો ટોલો ક્યારે પંચર થઈ ગયું કે રામ જાણે. ટ્રેક્ટર પણ અહીંયા પડ્યું છે ને આપણે આટા ફેરા મારી છીએ ને હવે ટાઈમ પસાર કરવા માટે ચાલો નીકળી જઈએ ગામ સાઈડ. આપણો મોટબારો છકડી લઈને આવે છે કે ચાલ મારે થોડું કામ છે તો નવરો હોય તો ચાલ, તો આપણે જઈ છીએ ગામમાં. મિત્રો છકડી તો જાય છે રી ને આપણે જાતા નથી કારણ કે એ કહે છે કે ખૂબ જ મારે મોડું થઈ જાય એમ છે અને આપણું આ વાડી છે આજે રેડી એટલે આપણે જતા નથી ગામમાં અને બકુલિયો જાય છે તો એને જવા દીધો ને આપણે બેઠા છીએ હાલ તો ટ્રેક્ટર માથે ને હવે લઈ લઈએ આવુષને રમાડીએ થોડીક વાર કારણ કે રોટલા બોટલા બનાવવા દે ને ઘરે. હવે તો શિયાળાનું ટાઈમ છે, થોડી ઘણી વાર છે એ હિસાબે રમાડીએ આપણે. અને આગળી ગઈ પણ એમાં બકુલિયો ગયો છે તો શરૂ જીદ વાત કરી રહી છે કે મારે કિનાલે જાવું તું, કિનાલે જાવું તું અને હાલ રોતી હતી. તો આપણે હવે જાય છીએ ક્યાં શરૂ, ક્યાં જાવું છે તારે બોલ ને કે ના તેડી જાવી કિનાલે. આપણે હોટલે આવી ગયા છીએ સબીરભાઈની હોટલે ને જો શરૂ આટું લઈ લીધું છે ખાવાનું. હવે બીજું કઈ લેવું હે? હે હવે બીજું શું લેવું હે? હા કાંઈ ના લેવું ને? છીસીમાં તો હા હે, છીસી ના લેવું.